ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે પરિણામ આવવાનું છે, ત્યારે લોકોની નજર હવે પરિણામ પર છે। ખાસ કરીને વાત કરવામાં આવે સુરતમાં તો કડોદરા અને ચલથાણમાં પણ વહેલી સવારથી ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કડોદરા સ્વામિનારાયણ ખાતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ દ્વારે પણ સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે। તો વોર્ડ નંબર 5, 6 અને 7માં કડક કાંટાની ટક્કર હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ખાસ રસાકસી જોવા મળશે। તો મતદારોના નિર્ણયથી આજે રાજકીય દિશા પણ સ્પષ્ટ થશે, ત્યારે ઉમેદવારોના ભવિષ્યનો આજે અંતિમ ફેસલો જોવા મળશે। તમારા સંવાદદાતા કૃષ્ણા સોની જોડાયા છે। જી કૃષ્ણા, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે પરિણામ આવી રહ્યું છે, ત્યારે કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? ચોક્કસથી જે પ્રમાણે 26 તારીખે મતગણતરી હતી, ત્રણેય પંક્તિઓ જે છે તે મેદાનમાં હતા અને ખાસ કરીને વાત કરીએ તો ભાજપની સામે જે અપક્ષ છે તે મોટા પાયે જે છે ખતરનાક ખેલાડી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। હાલ ચોક્કસ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। કડોદરાના હનુમાન મંદિરમાં સ્વામિનારાયણ જે છે તેની અંદર આપણે ખાસ અહીંયા સ્પોટ પર છે, ચોક્કસ પ્રમાણે જોઈ શકાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવે છે, કારણ કે જે પ્રમાણે આજે દાવેદારો છે જે લોકો મત આપ્યો હતો તેના કારણે કહી શકાય તો આજે જે દાવેદારો જે છે કોર્પોરેટર તે લોકોનું ભવિષ્ય નક્કી થશે। સ્પષ્ટ પ્રમાણે સીધા તમે પાછળ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અધિકારીઓ જે છે સમગ્ર અધિકારીઓ પણ આવી ગયા છે। તો બીજી તરફ વાત કરીએ 5, 6 અને 7 વોર્ડ જે છે તેની અંદર જે છે તે મોટી પાયાની અંદર કહી શકાય તો ત્રિપાઠીય જંગ જે છે તે જોવા મળી હતી। તો બીજી તરફ ખાસ કરીને વાત કરીએ 6 અને 7 વોર્ડમાં જે છે તે અપક્ષના દાવેદારો છે તે પણ ક્યાંક ને ક્યાંક મેદાનમાં ઉતર્યો ચેલેન્જ સાથે જે છે તે પોતાને જીતીને બતાવશે તેવું પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું હતું। જી, તો શું લાગે છે ત્રિપાંખીય જંગમાં કોનું પરડું ભારે થઈ શકે છે? કોનો પલડો વાયુ શકે તે ચોક્કસ પ્રમાણે કહી શકાય હજુ હાલ નથી, કારણ કે જે પ્રમાણે સીધા બીજા દ્રશ્યો તમને સામે બતાવવાનો પ્રયત્ન કરીશું। પોતપોતાના વોર્ડમાંથી જે ઉમેદવારો જે છે તે હાલ મેદાને પણ જોવા મળ્યા છે અને પોતાનું પરિણામ જે છે તે જોવા માટે ઉત્સાહ છે। તો બીજી તરફ વાત કરીએ પ્રજા જે છે તે બહુ વિશ્વાસ મૂકીને જે છે કહી શકાય ઉમેદવારોને મત આપ્યો છે। તો જોઈ શકાય છે કે છેલ્લા 5 વર્ષમાં કોણે કેટલું કામ કર્યું છે અને આવનાર 5 વર્ષમાં કોણ રાજ કરશે તેનું પ્રજા જ નક્કી કરશે। જી, રાજકારણની સુરતની વાત કરવામાં આવે તો સુરત એક મિની ભારત પણ કહી શકાય છે, ત્યારે ભાજપ માટે પણ ઘણો વિરોધ ત્યાં જોવા મળ્યો છે, ખાસ કરીને તેને લઈને શું કહી શકાય? જે ચોક્કસ પ્રમાણે જે પ્રમાણે વાત કરીએ કે સુરતમાં પણ ભાજપનો વિરોધ જોવો પડ્યો છે, કારણ કે જે પ્રમાણે વરાછા અને કતારગામની વાત કરીએ તો આપ પાર્ટીએ જે છે તે ધડાકો બોલાવે છે। ભાજપની સભા સામે હતી અને આપની સભા સામે હતી, કહી શકાય તો કોંગ્રેસની અંદર જે છે તે ક્યાંક ને ક્યાંક નિરાશગી પણ જોવા મળી હતી, પરંતુ હાલ તો કહી શકાય સુરતની વાત કરીએ તો સાથોસાથ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં મોટો ધડાકો થાય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જી, તો ખાસ કરીને ગરમીનો માહોલ છે, ત્યારે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે? તંત્ર દ્વારા ચોક્કસ પ્રમાણે જે છે તે જે પોલીસ કર્મીઓ જે છે તે પોલીસનો કાફલો છે, સાથે દાવેદારો છે તે લોકો માટે કહી શકાય તો પાણીની વ્યવસ્થા માંડીને કોઈ પણ આરોગ્ય સુવિધાથી માંડીને તમામ સુવિધા જે છે તે પણ કરી દેવામાં આવી છે। તો આપણી સાથે સ્થાનિક એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો અંતિમ ગણ છે, મતગણતરી છે, શું લાગી રહ્યું છે, કોણ આવશે? બીજેપી આવશે। કેમ ચોક્કસ પ્રમાણે કહી શકો કે બીજેપી જ આવશે? લોકોએ જે પ્રમાણે વાત કરી વિશ્વાસ કર્યો છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક અપક્ષે પણ ચેલેન્જ માની કીધું છે કે સીટ જીતીને બતાવશું। શું કહેશો, શું લાગી રહ્યું છે? મતદાન કેન્દ્ર જયારે પહોંચ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। આજે મતગણતરી અંતિમ ક્ષણ છે, શું લાગે છે તમને? સારું લાગશે, બધું સારું જે ચોક્કસ પ્રમાણે વાત કરી કે બીજેપી જ આવશે, અન્ય છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। જી, આપનું નામ? શું લાગે છે 6 અને 7 વોર્ડમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી છે, કોણ જીતશે? શું લાગે છે આપને? તો પણ છેલ્લા 5 વર્ષમાં જે કામગીરી થઈ હવે 5 વર્ષમાં જે રાજ કરશે તે કોણ બનશે વિજય, શું લાગે છે? કામો થયા છે એટલે બીજેપીને જે ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કહી શકાય 80% વધારે લોકોનું જે છે બીજેપી ઉપર જ બેટિંગ જોવા મળી રહ્યું છે। જી, તો વોર્ડ નંબર 5, 6 અને 7માં ખાસ ટક્કર જોવા મળી રહી છે, તેને લઈને શું કહી શકાય?
5, 6 અને 7 વોર્ડમાં ટક્કર જોવા મળી છે. કારણ કે જે ભાજપમાં હતા કહી શકાય તો ભોળા ભરવાડ જે છે તે પોતે જે બે વખત જે છે ઉપસરપંચ થઈ ચૂક્યા છે ચલથાણ ગામના, અને ચલથાણ ગામના રહેવાસી જે છે તે બહુ ભરોસો મૂકીને પોતપોતાના મતદારોને જે છે તે વિજય બનાવવા માટે મત આપ્યો છે. તો સ્પષ્ટ છે હવે ટૂંક જ સમયની ઘડી બાકી છે, તેની સામે પછી પરિણામ આવશે તેની સાથે કઈ રીતના ઉત્સાહ જોવા મળે તો ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળશે. જી જી, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આજે મહત્વનો દિવસ છે, આજે પરિણામ છે, ત્યારે ઉમેદવારનું ભવિષ્ય આજે નક્કી થશે, ત્યારે ઉમેદવારના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મતગણતરી શરૂ થવાની છે. હવે થોડાક સમયમાં મતગણતરી શરૂ થશે.